ભાવનગર જિલ્લાના બુધેલ ગામે જૂના ઝઘડાના સમાધાન માટે એકઠા થયેલા બે જૂથો વચ્ચે શસ્ત્ર મારામારી સર્જાતા એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્ત યુવાનને સારવારથી સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના બુધેલ ગામના વતની અને હાલ સુરતમાં રહેતા રમેશવાલા ચારોલિયાને અગાઉ કૌટુંબિક માથાકૂટ ચાલતી હોય આ ઝઘડાના સમાધાન માટે રમેશ સુરતથી બુધેલ ગામ આવ્યા હતો અને દેવી પૂજક વાસમાં સમાધાન માટે એકઠા થયા હતા। દરમિયાન સમાધાનની બેઠકમાં બોલાચાલી દરમિયાન મામલો બિચકાતા 6 શખ્સોએ ફરિયાદી રમેશ પર હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ અંગે ઇજાગ્રસ્ત રમેશે હુમલાખોરો વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। મારું નામ રમેશભાઈ વાનાભાઈ દેવી પૂજક ચારોલિયા 25 વર્ષ શિક્ષક 25 વર્ષ અને સુરત રહ્યું છું। શું થયું અમે સમાધાન માટે આવેલા હતા અને એકબીજા બધા દારૂ પી ગયા અને એમાં બધેથી અમારેથી સમાધાન થયું નહીં ને એક છોકરી ભાગી ગઈ મારા છોકરાની બહુ અને એની માથાકૂટ હતી। એમાંથી બધા મારા હાળા અને મારા હાળાના છોકરા વલ્લભ અહમદ, શકુ અહમદ, નિકુલ અહમદ અને વિપુલ અહમદ અને લોલો અહમદ અને રેખા ઉર્ફે પોજ્યા અમારી બાયડી છે। આ 500 જણા છે મને હાપીને માર્યો, સમાધાન ન થયું કે એટલે અમને મને મારો લેવા મળે છે। હથિયારમાં તો ભાઈ અમને મને કઈ ખબર નથી, એમાં બધા ધાર્યા હતા, લાકડી હતી અને પાઇપો હતી અને એક પ્લાસ્ટિક નો બેટ હતો લીલા કલરનો। આ મને મારા માથામાં વાગ્યું, આ મારું સાડું ભાગી નાખ્યું, આ માથામાં 10-15 જગ્યાએ ટાંકા આવ્યા છે, પગ ભાગ્યા, હાથમાં આ બધે નુકસાની આવી છે। આટલા જણા મારા વાળા છે। હા, પોલીસ ફરિયાદ કરે છે મારે।